દર્શનાબા ગોહિલ. આજે આપણે ઓનલાઈન વિડીયો લેક્ચર ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર કે જેમાં 5મું પ્રકરણ છે ગરીબી, અને એમાં આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં ગરીબીના નિર્દેશકોનો અભ્યાસ કર્યો. હવે બાકીનો જે ટોપિક છે એટલે રહેઠાણથી આપણે એ ગરીબીના નિર્દેશકો છે એની સમજૂતી આ વિડીયો લેક્ચરમાં મેળવીશું. તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો રહેઠાણ. તો ગરીબીના નિર્દેશક તરીકે રહેઠાણો અને તેનું સ્વરૂપ એક નિર્દેશક છે. એટલે કે આપણે જોઈએ કે ગરીબીના નિર્દેશકો છે તો એમાં એક તો મેઇન જે રહેઠાણો છે અને એનું સ્વરૂપ છે. એટલે કે રહેઠાણ છે તો ઘણા બધા રહેઠાણો અલગ અલગ હોય છે. તો એવી રીતે આપણે જોઈએ કે વિકસતા દેશોમાં રહેઠાણોની તંગી છે એ ચાલે છે. એટલે કે જે વિકાસશીલ દેશ છે, વિકસતા દેશ છે, તો એમાં જોઈએ તો આપણે રહેઠાણ છે એની તંગી એટલે કે એની અછત છે. એટલે કે સારું એવું રહેઠાણ છે જોવા મળતું નથી. એટલે કે સારી સુવિધાઓથી સજ્જ રહેઠાણ છે એની સુવિધા, અથવા તો કહેવાય ને કે આમ ગંદી ચાલો છે તો એવું બધું જોવા મળે છે કે જે સારી એવી કહેવાય ને કે આંતરમાળખાકીય સુવિધા પ્રાપ્ત થતી નથી. આગળ તો લોકો ગંદી ચાલો અને ઝૂંપડપટ્ટીમાં વસે છે. તો હવે આપણે જોયું કે રહેઠાણ તો એક તો ગંદી ચાલો એટલે કે એનું જે રહે છે ઘર, તો એ ત્યાં એનું જે સોસાયટી હોય છે અથવા તો એ જે એરિયા હોય છે કે ત્યાં ચાલ છે તો એની કેવી ગંદી હોય છે, એટલે કે ચોખ્ખું હોતું નથી. અને ઝૂંપડપટ્ટીમાં એટલે કે પાકા મકાનો છે જોવા મળતા નથી. ઝૂંપડપટ્ટી છે એમ મોટા ભાગે કે એમાં ગંદકી મોટા ભાગે જોવા મળતી હોય છે. આ પ્રવર્તતી ગરીબીનો માપદંડ છે. એટલે કે આપને લીધે પણ કહી શકાય કે જો સારી એવી ગરીબી છે એનું પ્રમાણ જોવા મળે એટલે કે તો સારું એવું ત્યાં ગંદી ચાલ છે, ઝૂંપડપટ્ટી છે, ગંદો વસવાટ છે, અથવા તો કહેવાય ને કે નળ છે, ડ્રેનેજ, વીજળી, તો આવી કહેવાય ને કે સારી એવી સુવિધાઓ પણ એને મળતી નથી. એટલે કે ગરીબી છે પ્રવર્તમાન કેવી ગરીબી વધારે છે એવું કહી શકાય છે. અથવા તો એનો માપદંડ છે એ દર્શાવે છે કે ગરીબીનું પ્રમાણ એ જગ્યાએ વધારે જોવા મળે છે. રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાતો છે. એટલે કે રહેઠાણ છે કેવું તો કે પ્રાથમિક એક પ્રાઇમરી કહેવાય ને કે નીડ્સ છે. કે રહેઠાણ છે સારું એવું હોય તો વ્યક્તિ છે એ ગરીબ છે નથી એવું કહી શકાય. પણ રહેઠાણની સુવિધા છે પ્રાથમિક છે, પછી એનો જે ખોરાક છે, મકાન છે, તો આ બધું છે એ પણ ગણવામાં આવે છે. તો રહેઠાણ મળે તો કેવા મળે છે તેના પરથી ગરીબીનું ધોરણ નક્કી થાય છે. એટલે કે એને જે રહેઠાણ મળ્યું છે તો એ સારું છે કે નહીં એ પરથી આપણે ગરીબીનું ધોરણ છે એ નક્કી કરી શકીએ છીએ. આગળ કીધું કે રહેઠાણનું મકાન, ઓરડાઓ, રહેનારાઓની સંખ્યા, ઘરમાં નળ, ડ્રેનેજ, વીજળી જેવી સગવડ ધરાવતા મકાનોની ટકાવારી ગરીબીની કક્ષા દર્શાવે છે. હવે આપણે જોઈએ કે રહેઠાણનું મકાન એટલે કે રહેઠાણનું મકાન છે એ કેવું છે. એટલે કે પાકા મકાન છે કે કાચા મકાન છે. ઓરડાઓ એટલે કે મકાન છે તો એમાં કેટલા ઓરડાઓ છે. અને બીજું જોઈએ કે રહેનારાઓની સંખ્યા એટલે કે ઓરડાઓ છે એ પૂરતા હોય તો પ્રમાણેમાં રહેનારાઓની સંખ્યા પણ કેવી ઓછી હોવી જોઈએ. હવે જેમ વધારે હોય એમ વસ્તી ગીચતા છે વધારે જોવા મળવાની છે. પછી ઘરમાં નળ છે, ડ્રેનેજ એટલે ગટર સુવિધા થશે, વીજળી જેવી સગવડ ધરાવતા મકાનોની ટકાવારી ગરીબીની કક્ષા દર્શાવે છે. ભારતમાં પૂરતી સગવડતાવાળા મકાનોની શું છે તંગી છે. એટલે કે ભારતમાં જોઈએ, ભારત પણ કેવો એક વિકાસશીલ દેશ છે. એટલે કે પૂરી એવી સગવડ દરેક મકાનમાં જોવા મળતી નથી. એટલે કે એવા મકાનોની તંગી છે અથવા તો અછત છે. એટલે કે ભારતમાં 60 કરોડ લોકો છે સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે તેવા જીવન માટે જોખમરૂપ એવા નિવાસ સ્થાનોમાં રહે છે. એટલે કે ભારતમાં ટોટલ કીધું છે આપણને આંકડો આપ્યો છે. જો અહીંયા શું કીધું છે કે ભારતમાં 60 કરોડ કીધું છે આપણને. શું કીધું છે? 60 કરોડ લોકો છે સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે તેવા જીવન માટે જોખમરૂપ અને એવા નિવાસ સ્થાનમાં રહે છે. હવે કીધું છે કે લોકોને હાનિ પહોંચાડે એટલે કે એવું જે રહેઠાણ છે એનું નિવાસ સ્થાન તો એ જોખમરૂપ છે. એટલે કે ત્યાં ગંદકી હોય છે, પૂરતી નળની પાણીની સુવિધા નથી હોતી, વસ્તી ગીચતા છે એટલે કે ઓરડાઓની સંખ્યા વધારે હોય, લોકોની રહેનારાઓની સંખ્યા છે એ પણ વધારે હોય છે, તો પણ શું થાય છે વસ્તી ગીચતા થવાની જ છે. આગળ કીધું છે કે જોખમરૂપ છે એટલે કે એનું જે જીવન છે એ જોખમાય એવા વિસ્તારમાં રહેતા હોય છે. ભારતમાં મોટાભાગના મકાનો એક રૂમની સગવડતાવાળા છે કે જે ગરીબીનો માપદંડ બને છે. એટલે ભારતમાં આપણે કીધું છે કે મોટાભાગના મકાન કેવા છે કે જ્યાં એક જ રૂમ જોવા મળે છે. હવે એક રૂમ છે એમાં આખું કુટુંબ છે વસ્તુ હોય છે. એટલે કે એને લીધે ઘણી બધી ટૂંકમાં કહેવાય ને કે આમ ગરીબી છે પ્રવર્તમાન વધારે છે એવું કહી શકીએ છીએ આપણે. પછી આગળ કીધો છે બીજો મુદ્દો વિદ્યાર્થી મિત્રો, વીજળીની વપરાશ. તો હવે આપણે જોઈએ કે કોઈ પણ દેશના આર્થિક વિકાસને અસર કરનારું એક મહત્વનું પરિબળ એ વીજળીની સગવડ છે.
એટલે કે કોઈ પણ દેશ છે તો એમાં વીજળી વગર તો શક્ય જ નથી જીવન. એટલે કે દરેક દેશનો આર્થિક વિકાસ છે એ થઈ છે, પરંતુ સાથે સાથે વીજળીની સગવડ છે એ પૂરતી હોવી જોઈએ, કે જે ખૂબ જ મહત્ત્વની છે. એમ કે જીવનની ગુણવત્તા ચકાસવી હોય તો વીજળી પણ એક મહત્ત્વનું પરિબળ છે. કે દેશમાં ઉત્પાદન વધારવા તેમજ લોકોની જીવનની ગુણવત્તા વધારવા અથવા તો સુધારવા માટે વીજળીની સગવડ છે એ ખૂબ જ મહત્ત્વની છે. એટલે કે ભારત છે વીજળીનો એક મોટો એવો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ. એટલે કે આપણે જોઈએ કે ભારત દેશમાં આપણે શહેરોમાં ખાસ તો જોઈએ તો વીજળીની વપરાશ વધારે હોય છે, કારણ કે ત્યાં ઉદ્યોગો છે, સેવાઓ છે, આવા ઘણા બધા ક્ષેત્રનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો ભારતે શું છે તો એક તો કીધું કે વીજળીનો મોટો એવો ઉત્પાદક દેશ છે આપણો દેશ, અને આગળ કીધું છે કે વપરાશ કરતો પણ દેશ છે. એટલે કે ભારતમાં વધુ વસ્તી અને ઓછી માથાદીઠ આવક હોવાથી માથાદીઠ વીજળીની વપરાશ છે ખૂબ જ કેવી છે, ઓછી છે. એટલે કે ભારતમાં જોઈએ આપણે કે એક તો વસ્તી છે કેવી વધુ છે અને માથાદીઠ આવક કેવી ઓછી છે, એટલે માથાદીઠ વીજળીની વપરાશ છે એ પણ કેવી છે, ખૂબ જ ઓછી છે. આગળ કીધો છે પછીનો પોઈન્ટ શિક્ષણ, કે વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો કે જે લખી શકે છે અને વાંચી શકે છે તે સાક્ષર છે. હવે આપણે જોઈએ કે સાક્ષર કોને કહેવાય, તો જે વ્યક્તિ છે 15 વર્ષ અથવા તો એનાથી વધુ ઉંમર ધરાવતા હોય અને જે પોતાની ભાષામાં, પોતાની માતૃભાષામાં લખી શકે છે અને વાંચી પણ શકે છે, તો એ વ્યક્તિ કેવા કહેવાય, સાક્ષર કહેવાય. તો આ બાકીના છે એને શું કહીશું આપણે, નિરક્ષર કહીશું. જો હવે શિક્ષણ, કે વિશ્વ બેંકે આપણને માહિતી આપી છે કે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો કે જે શું કરે છે, લખી શકે છે, વાંચી શકે છે, એ સાક્ષર છે, બાકીના નિરક્ષર છે. તો એવા મોટા ભાગે આ લોકોને શું કહેવાય છે, ગરીબ કહેવાય છે, કારણ કે જો એ લખી ન શકે, વાંચી ન શકે તો એ લોકો ટૂંકમાં કહેવાય ને કે ગરીબીની નીચે જ જીવવાના છે. પછી આગળ કીધું છે શિક્ષણ અને તાલીમનું પ્રમાણ દેશમાં અનુકૂળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે. એટલે કે શિક્ષણ છે અને તાલીમનું પ્રમાણ છે, અને એ પણ કેવું પ્રમાણ કીધું છે આપણને, ઓછું પ્રમાણ કીધું છે. કે દેશમાં કહેવાય ને કે શિક્ષણ છે, તાલીમનું પ્રમાણ છે, તો જેથી વ્યક્તિમાં કુશળતા છે એ વિકસે છે. પરંતુ આ બે પ્રમાણ ઓછા હશે તો દેશમાં વ્યક્તિ પણ કેવા ઓછા હશે, અકુશળ હશે, અને એની ઉત્પાદકતા પણ કેવી ઓછી હશે. એટલે કે એ રીતે જે શ્રમિકો છે આ બધું ધરાવે છે એ ઉપલબ્ધ કરાવે છે, જેનાથી શ્રમિકોની વ્યવસાય, રોજગારીની તકો અને પસંદગીઓ કેવી બને છે, મર્યાદિત બને છે. પરિણામે નીચા વેતનો અને ઓછી આવકોને કારણે ગરીબી વધે છે. પરિણામે શું થાય છે કે એનું જે વેતન છે એ કેવું નીચું હોય છે, ગરીબી છે એ કેવી હોય છે, વધારે પ્રમાણમાં જોવા મળે છે, અને એને કારણે આવક પણ કેવી ઓછી હોય છે. વર્ષ 2011માં બ્રાઝિલમાં, આ ખાસ યાદ રાખજો, આંકડા આપેલા છે આપણને, કે વર્ષ 2011માં બ્રાઝિલમાં સાક્ષરતા દર છે કેટલો હતો, 91% હતો, અને ભારતમાં 74.04% હતો, નેપાળમાં 60% હતો, અને પાકિસ્તાનમાં કેટલો જોવા મળે છે, 55% જોવા મળ્યો હતો. હવે આપણને આંકડા આપ્યા છે કે ભારતમાં, બ્રાઝિલમાં સાક્ષરતા દર કેટલો, 91, પછી ભારતમાં 74.4, નેપાળમાં 60 અને પાકિસ્તાનમાં 55% જોવા મળ્યો હતો, જે દર્શાવે છે કે વિકાસશીલ દેશોમાં સાક્ષરતા દર છે સરખામણીએ કેવો ઓછો છે. એટલે કે આપણે કમ્પેરિઝન કરો કે બ્રાઝિલમાં કેટલો 91 છે, ભારતમાં 74.4, તો ઘણો બધો ઓછો કહેવાય એમ. આગળ જોઈએ કે ગરીબ વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી લોકો રૂઢિચુસ્ત માનસ ધરાવતા હોવાથી પરિવર્તનો અપનાવી શકતા નથી. એટલે કે આપણને એવું કીધું છે કે વિકાસશીલ દેશ છે, માનો કે આપણે ભારત છે કેવો વિકાસશીલ દેશ છે, સાક્ષરતા દર છે એ સરખામણીએ ઓછો છે એમ. આમ તો સાવ ઓછો ન કહી શકાય, 74.04% એટલે સારો જ કહેવાય, પરંતુ વિકાસશીલ દેશ છે એની સરખામણી વિકસિત દેશો સાથે કરો તો એ તુલના કરો તો સરખામણીએ કહેવાય કે ઘણો બધો ઓછો છે એમ. કે ગરીબ વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ કેવું ઓછું છે, તેથી લોકો રૂઢિચુસ્ત માનસ ધરાવતા હોવાથી પરિવર્તનો છે, એટલે કે એમાં જે કોઈ પરિવર્તન છે એ લોકો અપનાવવા માટે તૈયાર થતા નથી. અજ્ઞાનતાનું પ્રમાણ પણ કેવું ઊંચું જોવા મળે છે, ગરીબીનું પ્રબળ નિર્દેશક ગણાય છે, અને એમાં ટૂંકમાં શિક્ષિત નથી એટલે અજ્ઞાની જોવાના, એનામાં પૂરતું જ્ઞાન છે જોવા મળતું નથી.
માત્ર માથાદીઠ આવકના પ્રમાણ ઉપરથી જ વિશ્વમાં પ્રવર્તતી ગરીબીનો સાચો માપદંડ મળતો નથી, એવું હોઈ શકે. હવે એવું કીધું છે કે માત્ર તમે એવું જ ન કહી શકો કે માથાદીઠ આવક છે એ સારી એવી હોય તો જ ટૂંકમાં કહેવાય ને કે ગરીબી છે એ નથી, એવું ન કહી શકાય. જો માથાદીઠ આવક છે એ સારી એવી પ્રવર્તતી હોય ટૂંકમાં, પણ ગરીબીનો સાચો અંદાજ જે આપણે મેળવવો હોય તો એમાં ઘણા બધા એના નિર્દેશકો છે, ઘણા બધા પરિબળો જોવા મળે છે. ઊંચી માથાદીઠ આવકવાળા દેશમાં ગરીબી રેખા નીચે જીવતી વસ્તીનું પ્રમાણ પણ વધારે હોઈ શકે. એટલે કે આપણે જોઈએ કે ગરીબ વર્ગ છે, મધ્યમ વર્ગ છે, ઉચ્ચ કક્ષાનો વર્ગ છે, એટલે કે અમીર વર્ગ છે, તો આ બધામાં આપણે કહેવાય ને કે ડિવાઈડ કરેલા છે. તો એવું ન કહી શકાય કે જે વિકસિત દેશ છે અથવા તો ઊંચી માથાદીઠ આવકવાળો દેશ છે તો એમાં બધા જ અમીર હોઈ શકે, બધા જ ગરીબી રેખાથી ઉપર હોઈ શકે, એવું નથી હોતું. પરંતુ ત્યાં પણ એવી અમુક વસ્તીનો ભાગ હોય છે, વધારે પણ જોવા મળે છે કે જે ગરીબી રેખા નીચે જીવતા હોય છે. તો હવે આપણે પછીનો મુદ્દો જોઈએ, આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. 1991ના આર્થિક સુધારા બાદના સમયમાં ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં ઝડપી વધારો થયો હોવા છતાં આવકની અસમાન વહેંચણીને કારણે ગરીબાઈમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો નથી. હવે આપણે જોઈએ કે આવક છે એની અને સંપત્તિની અસમાન વહેંચણી, તો એને લીધે ગરીબી છે વધારે પ્રમાણમાં જોવા મળે છે. કે 1991નો આર્થિક સુધારો થયો છે છતાં પણ ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ અને જે માથાદીઠ આવક છે એમાં વધારો તો થાય છે. એટલે કે આપણે નક્કી કરીએ, માનો કે આર્થિક સુધારા છે તો એમાં નક્કી કર્યું હોય તો એ પ્રમાણે એમાં ઘટાડો તો થાય છે, એમ આર્થિક કહેવાય ને કે આર્થિક વૃદ્ધિ પણ થાય છે, માથાદીઠ આવકમાં પણ ઝડપી વધારો થાય છે, છતાં પણ આવક અને સંપત્તિની વહેંચણી કેવી છે, અસમાન જોવા મળે છે. એને કારણે ગરીબાઈ છે તો એ મોટા પ્રમાણમાં શું થાય છે, ઘટાડો થતો નથી. એટલે કે ગરીબી તો એઝ ઇટ ઇઝ રહે જ છે. આમ આવકની અસમાનતા વધવા સાથે એક ઉચ્ચ તરફ જીવન ધોરણ છે એ સાથે ઉચ્ચ સગવડો ભોગવતો ધનિક વર્ગ. હવે આપણે જોઈએ કે આવકની અસમાનતા, તો એમાં આપણને શું જોવા મળશે કે જે ટોચની વસ્તી હોય છે કે જે ઉચ્ચ સગવડ છે, ઉચ્ચ જીવન ધોરણ છે, એટલે કે ધનિક વર્ગ છે, અને બીજી બાજુ ગરીબ વર્ગ છે, તો બંનેમાં તફાવત જોવા મળે છે. એટલે કે એને લીધે આપણે સાપેક્ષ નિરપેક્ષ ગરીબી છે એ પણ જોવા મળે છે. તો આપણે જોઈએ કે ગરીબાઈમાં એક તરફ ઉચ્ચ જીવન ધોરણ સાથે ઉચ્ચ સગવડો ભોગવતો ધનિક વર્ગ, તો બીજી તરફ ઓછી આવક ધરાવતા મકાન વિહોણા તેમજ ગંદા વસવાટોમાં વસતા, ખોરાક, શિક્ષણ અને સ્વાસ્થ્યની પાયાની લઘુત્તમ જરૂરિયાતોથી વંચિત ગરીબ વર્ગ જોવા મળે છે. હવે આપણે જોઈએ કે ઉચ્ચ જીવન ધોરણ ધરાવતો અને ઉચ્ચ સગવડો ભોગવતો ધનિક વર્ગ, તો એને તો કોઈ ટૂંકમાં કહેવાય ને કે કોઈ જરૂરિયાત છે જ નહીં, કે એને મકાન છે, આહાર છે, ખોરાક છે, ટૂંકમાં કપડાં છે વ્યવસ્થિત, અને આગળ પણ જોઈએ કે એની જે મનોરંજન છે, મોજ શોખની જરૂરિયાતો, આ બધું ટૂંકમાં કહેવાય ને કે પૂર્ણ થાય છે. એટલે કે એનું જે જીવન ધોરણ છે, સગવડ છે, એ બધી ઉચ્ચ છે. જ્યારે બીજી તરફ આપણે જોઈએ કે જે ઓછી આવક ધરાવતો વર્ગ છે, એટલે કે મકાન વિહોણા છે, ગંદા વસવાટોમાં રહેતા હોય છે, ખોરાક છે, શિક્ષણ છે અને સ્વાસ્થ્ય છે, એની પાયાની લઘુત્તમ જરૂરિયાતો છે એથી પણ કેવો હોય છે, ગરીબ વર્ગ વંચિત જોવા મળે છે. તો આપણે જોઈએ કે નીચેના કોષ્ટકમાં યુએસએ, યુકે અને ભારતમાં ટોચના 1% વસ્તી પાસે રહેલ વાસ્તવિક આવકનો હિસ્સો દર્શાવેલ છે. એટલે કે એવું કીધું છે કે યુએસએ કીધું છે, યુકે કીધું કે ટોચની 1% વસ્તી કીધું છે કે એ પાસે વાસ્તવિક આવકનો હિસ્સો છે આપણને આપેલો છે. કે કોષ્ટકમાં કીધું કે ટોચની 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો. દેશ કીધું છે વર્ષ 1998 અને વર્ષ 2012. તો દેશ છે એમાં યુએસ કીધું છે. સૌપ્રથમ આપણને 1998માં કેટલા કીધા છે, 15.2. 1998માં 15.2, 2012 છે એમાં 18.9. પછી આપણે જોઈએ યુકે, એમાં કેટલા કીધા છે, 1998માં 12.5 અને વર્ષ 2012 છે એમાં 12.7 કીધું છે. પછીનું આપણે જોઈએ ભારત, તો એમાં કેટલું છે, 9%. એટલે કે આવકનો રાષ્ટ્રીય આવકનો જે હિસ્સો છે એ ઓછો કહેવાય, યુએસ અને યુકે કરતાં બહુ ઓછો કહેવાય, 9% કીધો છે. જ્યારે 2012માં કીધો છે 12.6%. તો આનો સ્ત્રોત છે, એટલે કે આ માહિતી કઈ જગ્યાએથી મેળવવામાં આવી છે, તો કે આર્થિક સર્વે 2015-16. હવે આપણે જોઈએ કે ઉપર દર્શાવેલ માહિતી મુજબ યુએસએ, યુકે અને ભારત ત્રણેય દેશમાં વર્ષ 1998ની તુલનાએ, એટલે કે આ પહેલું વર્ષ છે એ 1998ની તુલનાએ 2012માં ટોચની 1% વસ્તી પાસે રાષ્ટ્રીય આવકનો હિસ્સો છે સતત શું થાય છે, વધતો રહ્યો છે.
વર્ષ 1998ની તુલનાએ વર્ષ 2012માં વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો યુએસમાં કેટલો હતો? 15.2%થી વધી અને 18.9% થયો. જ્યારે યુકેમાં 12.5%થી 12.7% થયો છે. આપણે અહીંયા આંકડા જોવા મળે જ છે. જુઓ, ભારત છે એમાં 9%થી વધી અને કેટલો થયો છે? 12.6% થયો છે. તેથી એવું કહી શકાય કે ભારતમાં આર્થિક સુધારાથી ઉદ્ભવેલા લાભો ધનિકોની તરફેણમાં વધુ રહ્યા છે. આમ આપણા દેશમાં ગરીબ અને ધનિક વર્ગ વચ્ચે આર્થિક ઘણી બધી અસમાનતાઓ એટલે કે ડિફરન્સ છે, અંતર છે, ગાળો જોવા મળે છે. તે પણ ભારતમાં પ્રવર્તમાન ગરીબીનો નિર્દેશક છે. હવે આપણે જોઈએ ગરીબીનો ઊંચો દર. હવે પછીનો મુદ્દો છે બેરોજગારીનો ઊંચો દર. તો એમાં જોઈએ કે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવા. હવે આપણે જોઈએ અગાઉના યુનિટમાં આપણે ભણી ગયા બેરોજગારી. તો આપણે બેરોજગારીનો અર્થ જોઈએ કે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને લાયકાત ધરાવતા વ્યક્તિને કામ ન મળે તો તે વ્યક્તિને શું કહીશું? આપણે બેકાર કહીશું. એટલે કે જોઈએ આપણે કે પ્રવર્તમાન વેતન દર એટલે કે હાલનો જે વેતન દર હોય છે એ વેતન દર કીધો છે કે એ વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા છે, બીજું શક્તિ છે એટલે કે એનામાં કાર્યક્ષમતા, એનામાં ક્ષમતા જોવા મળે છે, અને લાયકાત એટલે કે એની પાસે એટલી ક્વોલિફિકેશન છે અથવા તો લાયકાત છે, તો એ ધરાવતો વ્યક્તિ હોય છે એને કામ નથી મળતું. છતાં પણ ટૂંકમાં કહેવાય ને કે વ્યક્તિ છે એને આપણે શું કહેવાય છે કે બેકાર કહેવાય છે. તો આવી જે સામૂહિક સ્થિતિ છે એને બેરોજગારી અથવા તો બેકારી કહેવાય છે. ભારતમાં આયોજનની શરૂઆતમાં નીચા આર્થિક વિકાસ અને 1991 પછી રોજગારી વિહોણી વૃદ્ધિ એટલે કે જોબલેસ ગ્રોથને કારણે રોજગારી સર્જનનો દર વધતા શ્રમના પુરવઠાના સંદર્ભમાં નીચો રહ્યો હોવાથી બેરોજગારીનો દર કેવો રહ્યો છે? ઊંચો રહ્યો છે. એટલે કે આપણે જોઈએ કે આર્થિક વિકાસ છે એમાં રોજગારી છે એ તો થઈ છે પણ કેવી આમ બહુ ઓછી થઈ છે. એમ આર્થિક વિકાસ પણ થયો છે શરૂઆતમાં અને એને લીધે જે રોજગારીનું સર્જન થવું જોઈએ પણ એ દર કેવો નીચો રહ્યો છે એમ એટલે કે જોબલેસ ગ્રોથ થયો છે. આગળ કે વધતા શ્રમના પુરવઠાના સંદર્ભમાં નીચો છે. બેરોજગારીનો દર કેવો? ઊંચો છે. એટલે કે શ્રમનો પુરવઠો કેવો? સતત વધતો જાય છે, સામે એટલી રોજગારીનું સર્જન થતું નથી. પરિણામે લોકો બેરોજગારીના ભોગ બને છે અને પરિણામે ગરીબી છે, બેકારી છે, વસ્તી વધારો આ બધા કારણો છે ઉદ્ભવે છે. આગળ કીધું બેરોજગારીનો દર કેવો? ઊંચો રહ્યો છે. આમ બેરોજગારીની સ્થિતિમાં વ્યક્તિ આવકના અભાવે પોતાની અને પોતાના કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતા નથી. એટલે કે બેરોજગાર છે તો એનો મિનિંગ એવો થાય કે એ વ્યક્તિ પાસે કોઈ આવક છે, એનું સર્જન નથી. પરિણામે એ વ્યક્તિ છે આવકના અભાવે પોતાની જરૂરિયાત સંતોષી નથી શકવાના અને એને સાથે સાથે કુટુંબની જે લઘુત્તમ જરૂરિયાતો હોય છે એ પણ એ સંતોષી શકવાના નથી. આમ પરિણામે ગરીબીનું પ્રમાણ કેવું રહે છે? ઊંચું રહે છે. ભારતમાં વર્ષ 2011 સુધી બેરોજગારીનો દર છે આસપાસ કેટલો? 9%ની આસપાસ રહ્યો હતો. હવે આપણે જોઈએ કે એક આંકડો આપ્યો છે આપણને કે ભારતમાં બેરોજગારીનો દર છે વર્ષ 2011 સુધી કેટલો? 9%ની આસપાસ રહ્યો હતો. ભારતમાં વર્ષ 2013-14માં શ્રમ બ્યુરો દ્વારા રોજગારીની મોજણી પ્રમાણે હવે જો આંકડો આપ્યો છે તમને કે 2013-14માં શ્રમ બ્યુરો દ્વારા મોજણી પ્રમાણે કર્યું તો 15 વર્ષથી મોટી ઉંમરના લોકો છે એમાં બેરોજગારીનો દર કેટલો હતો? 4.9% હતો. હવે આપણે જોઈએ કે એક આંકડો આપ્યો છે કે 2013માં શ્રમ બ્યુરો શું કરે કે જેટલા શ્રમિકો હોય છે એના ટૂંકમાં એની પાસે બધી માહિતી હોય. દાખલા તરીકે કેમ આપણે વસ્તી ગણતરી હોય છે એવી રીતે શ્રમ બ્યુરો છે એ દ્વારા શું કરે કે બેરોજગારી છે એની મોજણી કરે. એટલે એના માપદંડો કાઢે કે ભાઈ કઈ જગ્યાએ બેરોજગારી, શહેરી બેરોજગારી કેટલી, ગ્રામ્ય બેરોજગારી કેટલી, આખા દેશમાં કુલ કેટલી બેરોજગારી, વિકાસશીલ દેશોની કેટલી, વિકસિત દેશોની કેટલી અને શિક્ષિતોની ચક્રીય બેરોજગારી, બધા પ્રકારે ટૂંકમાં એની મોજણી કરે છે. તો એમાં આપણે જોયું કે 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર કેટલો હતો? 4.9% જેટલો જોવા મળ્યો હતો. અને ગ્રામીણ ક્ષેત્ર માટે બેરોજગારીનો દર છે કેટલો જોવા મળે છે? 4.7% અને શહેરી ક્ષેત્ર માટે તે 5.5% જેટલો જોવા મળ્યો હતો. તો હવે આપણે જોઈએ કે આ જે દર છે એ આપ્યા છે આપણને અને પછીનો મુદ્દો આપણને આપ્યો છે વિદ્યાર્થી મિત્રો ગરીબીના કારણો. તો હવે આપણે અભ્યાસ કરીએ ગરીબીના કારણો કે કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે તે સમસ્યાના કારણો છે જાણી
તેને દૂર કરવાના ઉપાયો કરવા જોઈએ. એટલે કે ગરીબીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગરીબી માટેના કારણો સમજવા જરૂરી છે. ભારતમાં ગરીબી માટેના મુખ્ય કારણો નીચે મુજબ છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો ગરીબીના કારણો છે જોઈએ. એમાં સૌ પ્રથમ કીધું છે આપણને ઐતિહાસિક કારણો. તો હવે આપણે જોઈએ કે ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીમાં ભારત છે એ પ્રમાણમાં વધુ અને શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું. એટલે કે વેપારમાં ભારતમાં સુતરાઉ કાપડની નિકાસમાં મોટો હિસ્સો. હવે આપણે જોઈએ કે 17મી સદીની વાત કરી છે કે એમાં શહેરીકૃત અને વ્યાવસાયિક હતું. એટલે કે શહેરીકૃત એટલે કે જેમ જેમ એનો વિકાસ થતો જાય, જેમ જેમ પસાર થતો જાય, એમ ગામડામાંથી શહેરીકરણ છે એ વધારે જોવા મળ્યું હતું. અને વ્યાવસાયિક એટલે કે વ્યવસાયની દ્રષ્ટિએ બહુ સારું એવું રાષ્ટ્ર હતું. આમ કહેવાય ને કે સામાજિક રીતે જોઈએ, આર્થિક રીતે સુસમૃદ્ધ રાષ્ટ્ર જોવા મળ્યું હતું. આગળ જોઈએ કે ભારતમાં સુતરાઉ કાપડની નિકાસમાં મોટો હિસ્સો ધરાવતું હતું અને તેની સાથે સિલ્ક, મરી મસાલા, ચોખાની નિકાસ પણ કરતું હતું. આપણે અગાઉ સમાજ વિદ્યામાં પણ ભણી ગયા છીએ કે પરંતુ ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ જેવી પ્રજાના આગમન બાદ તેમની સંસ્થાનવાદી શોષણ નીતિને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ કથળતી ગઈ. એટલે કે જેમ જેમ સમય પસાર થતો ગયો એમ ભારતમાં એ લોકો વેપાર અર્થે આવતા ગયા અને પરિણામે જે ભારતની પ્રજા છે એને કહેવાય ને કે વેપાર તો કર્યો પણ ગુલામ બનાવ્યા અને કહેવાય ને કે બધી પ્રથાઓ છે એનું સર્જન કર્યું અને આ રીતે કહેવાય ને કે વેપાર કર્યો, એનું આગમન થયું અને શોષણ નીતિ છે એ લોકોએ અપનાવી હતી. પરિણામે ખેતી, ઉદ્યોગ આ બધા છે પાયમાલ થતા ગયા અને પરિસ્થિતિ એની પરિણામે વધારે કથળતી ગઈ. આગળ જોઈએ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વિવિધ કારણોસર ભારતમાં ખેતી ક્ષેત્રની પરિસ્થિતિ નાજુક બની હતી. એટલે કે શરૂઆતમાં જોઈએ કે ખેતી છે એ ક્ષેત્ર આપણે જોઈએ તો એની પરિસ્થિતિ કેવી નાજુક બની હતી. અને એક તરફ જોઈએ તો ભારતમાં ખેતી છે કેવી વરસાદ પર આધારિત છે. એટલે કે વરસાદ કેવો અનિયમિત છે, અનિશ્ચિત છે, એ કંઈ ફિક્સ હોય નહીં. ત્યાં બ્રિટિશ શાસનને સિંચાઈ માટે મૂડીરોકાણમાં ખાસ રસ દાખવ્યો નહીં. એટલે કે આપણે જોઈએ કે બ્રિટિશ શાસન છે તો એમાં એણે કોઈ ખાસ આમ કહેવાય ને કે વધુ રસ ન દાખવ્યો એમ કે મૂડી રોકાણ કરવું જોઈએ, ખેતી ક્ષેત્રમાં ભાર, ટૂંકમાં એ લોકોનું શોષણવાળી નીતિ હતી એમ. કે બીજી વાર જોઈએ તો વારંવાર દુષ્કાળ, જમીનદારી પ્રથા, વધારે પડતા જમીન મહેસૂલ, સાથ પ્રથા વગેરેને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થતા ગયા. હવે આપણે જોઈએ કે દુષ્કાળ એટલે વિદ્યાર્થી મિત્રો તમને જાણકારી હોય કે દુષ્કાળ પડતા હોય વારંવાર, કે વરસાદ છે એ જોવા ન મળતા હોય, ઘણી વખત કહેવાય ને કે આમ અતિવૃષ્ટિ હોય, ઘણી વખત અનાવૃષ્ટિ હોય છે, આવું બધું જોવા મળતું હોય છે. પછી આગળ કીધું છે જમીનદારી પ્રથા. તો આ પ્રથામાં કેવું હોય કે જે લોકો પાસે જમીન છે સારી એવી હોય, એટલે કે ઘણા બધા ટૂંકમાં એકર છે એની પાસે જમીન હોય છે તો એ જમીનના માલિકો હોય છે. અને ઘણી વખત કેવું હોય કે જે લોકો પાસે કાર્ય કરાવતા હોય, એટલે કે એ કહેવાય ને કે કોઈ બીજાને જમીન છે એ કામ કરવા માટે આપતા હોય છે. માલિક તો પોતે રહેવાના જ છે પણ એ કામ બીજા કોઈ ખેડૂતો પાસે અથવા તો કોઈ કહેવાય ને કે આમ ગરીબ ખેડૂતો હોય તો એ પાસે કાર્ય કરાવતા હોય છે અને જમીન છે એ પોતે લઈ લેતા હોય છે. એની પાસે જ રહેવાની હોય, જમીનદારી પ્રથા કીધું છે. અને પરિણામે એ જમીન છે એની એકર છે એમાં વધારો કરતા જતા હોય છે. આગળ કીધું જમીન મહેસૂલ પ્રથા. હવે જમીન મહેસૂલ એટલે શું થાય કે જે ખેડૂતો કામ કરતા હોય છે ખેડૂતમાં, તો દર વર્ષે એની પાસેથી મહેસૂલ તરીકે અમુક રકમ છે ઉઘરાવવામાં આવે છે કે જે કહેવાય ને કે આમ કહેવાય ને કે એક જાતનું શોષણ જ છે. છતાં પણ આ પ્રથા પહેલાં જોવા મળતી હતી. એટલે કે પછી કીધું છે સાથ પ્રથા. એમાં શું હોય છે કે એ જે વ્યક્તિઓ હોય છે કે જે માલિકો હોય છે, ખેડૂતો હોય છે કે જેની પાસે ઘણી બધી રીતે ટૂંકમાં કહેવાય ને કે જમીન છે હોય છે પણ એ જમીન છે બીજા કોઈ ખેડૂતો છે એ પાસે હોતી નથી. એટલે કે એ શું કરે છે, કામ કરે છે આખું વર્ષ, પરિણામે એનું જે ગુજરાન ચાલે એટલું જ એને કહેવાય ને કે આર્થિક વળતર મળી રહે છે, બાકી કાંઈ ફાયદો થતો નથી. તો આને કારણે ખેડૂતો આર્થિક રીતે શું થાય છે, પાયમાલ થતા જાય છે અને જમીનદારો, શાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા અપાતા ધિરાણ અને વ્યાજના બોજા હેઠળ દબાઈ જાય છે. એટલે કે આને કારણે શું થાય કે જે જમીનદારો હોય છે તો એને તો ટૂંકમાં કહેવાય ને કે સદ્ધર હોય છે, એને કંઈ વાંધો આવવાનો નથી. શાહુકારો હોય છે કે જે વ્યાજનું કરતા હોય છે, એટલે કે ધિરાણ આપતા હોય છે ખેડૂતોને, તો ખેડૂતોએ તો શું હોય વર્ષના અંતે એને વ્યાજ સહિત રકમ આપવાની હોય છે. તો એમાં ફાયદો શાહુકારોને છે પણ એનું શોષણ ખેડૂતોનું થતું હોય છે. મોટા વેપારીઓ હોય છે તો આ દ્વારા જે ધિરાણ આપે છે, વ્યાજ આપે છે, તો એ બોજા હેઠળ ખેડૂતો દબાતા હોય છે. એને કોઈ પણ એમાં કહેવાય ને કે ફાયદો થતો નથી. તો આમ ખેડૂતો શું થાય છે, જમીન વિહોણા બનતા જાય છે. પરિણામે એની જે જમીન હોય છે એની પાસે એ પણ રહેતી નથી, જમીન વગરના થઈ જાય છે એમ ટૂંકમાં.
ખેડૂત અને ખેતી બંને કેવા બને છે? બેહાલ બને છે. પરિણામે ગરીબીમાં શું થાય છે? વધારો થાય છે. પછી જોઈએ કે ઉદ્યોગ અને વ્યાપારની બાબતમાં અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ, કર નીતિ એટલે કે ટેક્સ જે લેવામાં આવે છે, કર કે જે વ્યક્તિ પાસેથી અમુક રકમ જે વસૂલ કરવામાં આવે છે એ, તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી કે જેથી અંગ્રેજોને ભારતમાં વેપારથી શું થાય? ફાયદો થાય છે. એટલે કે ભારતમાં એક તો વેપાર કરે છે, કર ઉઘરાવે છે, ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકે છે કે જેથી ફાયદો કોને થવાનો છે? અંગ્રેજોને થવાનો છે. ભારતીયોને કોઈ ફાયદો થવાનો નથી. ભારતીય નિકાસો માટે યુરોપના બજારોમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યા, જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુઓના ભારતમાં વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહતો અને છૂટછાટો આપવામાં આવે છે. એટલે કે એવું કીધું છે કે ભારતમાં વિવિધ પ્રતિબંધો તો મૂકવામાં આવ્યા જ હોય છે કે જ્યારે એવું કીધું કે ઇંગ્લેન્ડમાં જે કોઈ વસ્તુનું ઉત્પાદન થાય છે તો એ ભારત માટે શું કરે કે એમાં કર રાહતો આપે, એટલે કે છૂટછાટો આપે. એટલે શું થાય? એ વસ્તુ સસ્તી બનવાની. પરિણામે ભારતના લોકોએ ન છૂટકે એ વસ્તુ લેવી જ પડે. એટલે કે ઉત્પાદન કરે ભારતમાં, એની નિકાસ ઇંગ્લેન્ડમાં એના દેશમાં નિકાસ કરે, ત્યાંથી પાછું એ વસ્તુ છે એની કર રાહતો આપી અને એનું વેચાણ કરે. એટલે કે આવી રીતે વ્યવસાય કરતા હતા. તેમજ આ પેદાશોને દેશના ખૂણે ખૂણે સુધી પહોંચાડવા માટે શેનો ઉપયોગ કરતા? એ લોકો રેલવેનો ઉપયોગ કરતા હતા. તો આ પ્રકારની નીતિથી અંગ્રેજોને ભારતમાં ઉત્પાદન અને વેચાણથી અધિશેષ પ્રાપ્ત થયો. એટલે કે એને સૌથી વધારે ફાયદો છે થયો હતો, જેનું તેઓ દ્વારા ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ કરી અને ઔદ્યોગિકરણને વેગ આપ્યો. એટલે કે એ દ્વારા શું કરે? ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ પણ કર્યું અને નવા નવા ઉદ્યોગો છે એનો વિકાસ કર્યો, એની સ્પીડ એટલે કે એને વેગ આપ્યો છે. એટલે કે ઔદ્યોગિકરણ છે એનો વધારો થયો છે. અને ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારનો ઉપયોગ કર્યો. એટલે કે ત્યાં ઉત્પાદન કરી અને એ જે બજાર છે એ વાપરે છે કોનું? ભારતનું. એટલે કે ઉત્પાદિત માલનું વેચાણ કરે પણ કોના? ભારતના લોકોને કરે છે. એટલે કે ભારતીય બજારનો ઉપયોગ કરે છે. તો આ વ્યવસાયમાં ભારતીય ઉદ્યોગો છે, એટલે કે ભારતમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ વસ્તુનું વેચાણ છે અશક્ય બન્યું અથવા તો એમાં ઘટાડો થયો હતો. તો વ્યવસ્થામાં ભારતીય ઉદ્યોગો અને વેપારીઓની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ છે ઘટવા લાગી. આમ ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો કેવા થયા છે? પાયમાલ થવા લાગ્યા છે. એટલે કે હવે જો એ ભારતના ઉદ્યોગો છે એનું વેચાણ જ નથી થવાનું, તો પરિણામે શું થાય? ઉત્પાદન ઘટે ને, કેમ કે વેચાણ ન થાય એટલે ઉત્પાદન કરવું અશક્ય છે, હરીફાઈ અશક્ય છે. કારણ કે લોકો કહેવાય ને કે ઇંગ્લેન્ડ છે અથવા તો એનું જ ઔદ્યોગિકરણ વધારે જોવા મળ્યું હતું. આગળ જોઈએ કે ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો કે જે નાના પાયાના ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે, એ પણ પરિણામે શું થાય છે? પાયમાલ. એટલે કે એમાં પણ કહેવાય ને કે સારી એવી કાર્યક્ષમતા જોવા મળતી નથી, એટલે કે પડી ભાંગે છે. પરિણામે ભારતમાં બેકારી અને ગરીબી શું થાય છે? વધવા લાગે છે. આમ જોઈએ તો પરિણામે ભારતમાં ગરીબીનું પ્રમાણ પણ વધે છે અને બેકારીનું પ્રમાણ પણ વધે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયો લેક્ચરમાં આટલું રાખીએ કે જે તમે શાંતિથી સમજો, અને ન સમજાય તો આપણે ગ્રુપમાં પૂછવા વિનંતી. આમ ગ્રામીણ ગરીબીના કારણો છે એ પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે રાખીશું. જય સ્વામિનારાયણ.